વિદ્યાકુંજ આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા 2.5 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી। ઓપરેશન સિંદૂર અને સ્વાદિષ્ટ સંકલ્પની થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ત્રણેય દળને અભિનંદન આપવા સાથે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને ટ્રમ્પને સ્વદેશી અપનાવી ટેરિફિક જવાબ આપવા વિદ્યાર્થીઓ સંકલ્પ કરે તે હેતુ સાથે ગૌરી ગણેશ ઉત્સવનું આયોજન કર્યું। આજે ગણેશજીના વિસર્જન સમયે 167 પછી વિધાનસભાના ધારાસભ્ય મોદી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તથા સ્કૂલ પરિસરને સ્વદેશી અપનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ જાહેર જનતાને પણ સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ભારતને વિકસિત ભારત બનાવવા યોગદાન આપવા અપીલ કરી હતી। વિશેષમાં ગણેશજીની મૂર્તિ માટીમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવી હતી અને સમગ્ર આયોજન ધોરણ 12ના વિદ્યાર્થીઓએ કર્યું હતું। સંદીપભાઈ ચરખાવાલા અને મહેશભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાકુંજ આશાદીપ ગ્રુપના વિદ્યાર્થી મંડળ દ્વારા વિદ્યાકુંજમાં 2.5 દિવસના ગૌરી ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આજે વિસર્જન કર્યું છે। આજે ખાસ કરીને અમે જે ગણેશ ઉત્સવની સ્થાપના કરી, ગણપતિ સ્થાપના કરી એ રાષ્ટ્રીય ભાવના સાથે ઓપરેશન સિંદૂર અને વિશેષ કરીને સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત બનાવવા માટે સંકલ્પબદ્ધ કરીને આ ગણેશની સ્થાપના કરી હતી। અમે સર્વ વિદ્યાર્થીઓ વાલી મંડળ જન સુધી લોકલ ફોર વોકલ નો સંદેશ આપ્યો છે। સાથે સાથે ટ્રમ્પના ટેરિફિક જવાબ સ્વદેશી અપનાવીને અમે આપીશું એવા સંકલ્પ સાથે આજે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે। અમે વિદેશી વસ્તુનું પણ વિસર્જન કર્યું છે। વિશેષ ટીમ જે અમારી હતી ઓપરેશન સિંદૂર એક રાષ્ટ્રીય ભાવના આપણા સેનાને આપણે બળ પૂરું પાડી શકીએ, એમને આત્મવિશ્વાસ વધારી શકીએ એ માટે ઓપરેશન સિંદૂર અભિનંદન આપતો કાર્યક્રમ સ્થાપના કરી અને સાથે સાથે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત બનાવવા માટે અમે સ્વદેશી વસ્તુ ખાસ કરીને અપનાવીએ। અમારા જીવનમાંથી જે કે વિદેશી વસ્તુ જીવનજરૂરિયાતની વસ્તુ છે એનો ત્યાગ કરી અને સ્વદેશી અપનાવીએ એવા સંકલ્પ સાથે આ ગણપતિની સ્થાપના કરી હતી। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत। यमराज से अपनी यारी है गीत સાથે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો। 10 દિવસ પહેલા દારૂના નશામાં પકડાયો હતો। સુરત પોલીસનો ખોફ ગુનેગારોમાં કઈ રીતે સુરતમાં નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ પૂરું પાડ્યું છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં PSIની ખુરશી પર બેસીને એક યુવક ફોટો સેશન કરાવી રહ્યો છે અને આ વિડીયોએ પોલીસની આબરૂના ધૂળધાણી કરી દીધા છે। આ યુવક જે પોતાને ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાવે છે તેને માત્ર ફોટો સેશન નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર યમરાજ સે અપની યારી હે ગીત સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જેને હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યા છે। યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કર્યું હતું। તે સમયે તેણે PSIની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું। સોશિયલ મીડિયા પર બાહુબલી આ યુવક સોશિયલ મીડિયા પર ભોળા રાજભર બાહુબલી તરીકે પ્રખ્યાત છે। તેણે ઇન્સ્ટાગ્રામ પર 16.50 વધુ ફોલોઅર્સ છે। PSIની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને 1400થી વધુ લાઇક્સ અને 36 કમેન્ટ્સ મળ્યા છે। આ ફોટો સેશનમાં તેણે યમરાજ સે અપની યારી હે ગીત પણ ઉમેર્યું હતું। ચોંકાવનારી વાત એ છે કે 10 દિવસ પહેલા જ આ જ યોગેન્દ્ર રાજ દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને મથકે લઈ આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો। તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે। તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી। 10 દિવસ પહેલા દારૂના નશામાં પકડાયા બાદ આ વિડીયો અચાનક જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયો 4 ડિસેમ્બર 2024નો હોવાનું છતાં જ હાલમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે। માત્ર રાંદેર પોલીસ સ્ટેશન નહીં પરંતુ શાસકીય રેલવે પોલીસ ચોકીની બહાર પણ આ યુવકે મૂછોને તાવ દેતા ફોટો સેશન કરાવ્યું છે। આ ઘટનાએ પોલીસની પ્રતિષ્ઠા અને કાયદાના શાસન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 11.22 કરોડની કિંમતના 400 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। એક વર્ષ દરમિયાન જુદા જુદા 34 કેસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સને
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી BEIL કંપનીની ભઠ્ઠીમાં બાળીને નષ્ટ કરવામાં આવ્યું હતું. આ ડ્રગ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ અને મેફ્ટ્રોન ડ્રગ્સ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ જથ્થો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા નશીલા પદાર્થમાં ગાંજો, હાઇબ્રિડ ગાંજો, ચરસ, અફીણ, MD ડ્રગ્સ અને શંકાસ્પદ પાવડરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી સુરત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો એક ભાગ છે. શહેરના યુવાનોને નશાની લતથી બચાવવા માટે પોલીસ સતત સક્રિય છે અને આવા મોટા પાયે ડ્રગ્સના નાશથી ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સુરત શહેર SOG અને ડ્રગ ડિસ્પોઝલ કમિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સફળ ઓપરેશનથી સમાજમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત થઈ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. કડોદરા GIDC પોલીસ મથક વિસ્તારમાં પાસા હેઠળના કુખ્યાત બુટલેગર ઈશ્વર વાંસફોડિયાના ભત્રીજા ઓમ વાંસફોડિયાની ધરપકડ બાદ તેના પરિવારજનો અને અન્ય 30થી વધુ લોકોએ પોલીસ ચોકીમાં ઘૂસીને હુમલો કર્યો. આ હુમલામાં એક પોલીસ કર્મી ઘાયલ થયા અને પોલીસ ચોકીમાં પણ તોડફોડ થઈ. આ ઘટનામાં 4 મહિલાઓ સહિત 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડોદરા 4 રસ્તા પાસેની પોલીસ ચોકીમાં જ્યારે ઓમ વાંસફોડિયાની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે તેના પરિવારજનોનું ટોળું અચાનક ત્યાં ધસી આવ્યું હતું. આ ટોળામાં પ્રકાશ, વિજય, જયપ્રકાશ, જીગર, ભાવના, કંચનબેન, સાગર, વિકાસ, હેતલ, મીના અને અન્ય 8 થી 10 અજાણ્યા લોકો સામેલ હતા. આ ટોળાનો મુખ્ય ઉદ્દેશ ઓમને પોલીસના જાપ્તામાંથી છોડાવવાનો હતો. આ દરમિયાન તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી અને હેડ કોન્સ્ટેબલ કનકસિંહ પ્રવીણસિંહને ઈજા પહોંચાડી. ટોળાએ પોલીસ ચોકી અને PSIની કેબિનમાં પણ તોડફોડ કરી હતી. આ હુલ્લડનો લાભ ઉઠાવી ઓમ વાંસફોડિયા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસ કર્મીઓએ તેને પકડી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કડોદરા GIDC પોલીસના PI સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દળને જોઈને હુમલાખોરો ભાગવા લાગ્યા હતા. પોલીસે તે સમયે જ જયપ્રકાશ વાંસફોડિયા, ભાવના, રમેશ વાંસફોડિયા અને હેતલ ઈશ્વર વાંસફોડિયાને પકડી લીધા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરેનામ રોડના જ્વેલરી શોપમાં ફિલ્મી ઢબે 19 તોલા વજનના 13.23 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. તસ્કરોએ છત પર ચડી પતરા હટાવી POP તોડી બાકોરો પાડી સળિયા વડે શોકેસનો કાચ તોડી 5 ટ્રેમાં મૂકેલા ઘરેણાં ઉપર ખેંચી ભાગી છૂટ્યા હતા. આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પાંડેસરા પોલીસની ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમજ 9.46 લાખના સોનું કબજે કરવામાં આવ્યું છે. આજે પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું, જે આરોપીઓ પોલીસ અને જ્વેલર્સના માલિકને પગે લાગતા અને કાન પકડી માફી માંગતા નજરે પડ્યા હતા. મળતી વિગતો મુજબ પાંડેસરામાં પત્રકાર કોલોની ખાતે રહેતા રોહિત શ્યામકુમાર સોની પાંડેસરા તેરેનામ રોડ પર લક્ષ્મી જ્વેલર્સના નામે દુકાન ધરાવે છે. ગત તારીખ 22મીએ સવારે 10 વાગે દુકાને પહોંચ્યા હતા, જ્યાં તાળું ખોલી દુકાનમાં પ્રવેશતા સામેની દિવાલમાં સોના ચાંદીના ઘરેણાં મૂકવા માટે લાકડા અને કાચના શોકેસનો કેસ તૂટેલો જોવા મળ્યો હતો, જેમાં મૂકેલી લાકડાની 8 ટ્રેમાંથી એક ટ્રે યથાવત હતી, જ્યારે બાકીની 7 ટ્રેના દાગીના ગાયબ હતા. દુકાનની વચ્ચેના ભાગે લાકડાના કાઉન્ટર પર જોતા સીલિંગમાં ફિટ કરેલા POPની સીટો તૂટેલી હાલતમાં હતી. POPની ઉપર સેફટી માટે લોખંડના સળિયાથી બનાવેલી જાળી પણ દેખાતી ન હતી. પતરા પણ હટાવી દેવાયા હતા. તસ્કરોએ દુકાનની છત પર ચડી પતરા હટાવી કોઈક સાધનથી સીલિંગની POP તોડી નાખી હતી અને બાદમાં લોખંડના સળિયાની જાળીના ગેપમાંથી સળિયા વડે શોકેસના કાચ તોડી 5 ટ્રેના સોનાના દાગીના ઉપર ખેંચી ચોરી ગયા હતા. 2 ટ્રે ઉપર લેવા જતાં પડી ગયેલી જમીન પર દેખાઈ હતી. 5 ટ્રેમાં સોનાની વીંટીઓ, બુટ્ટીઓ, પેન્ડલો, ઝુમકા હતા. તસ્કરો 189 ગ્રામ વજનના 13.32 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. CCTV કેમેરામાં ઘટના કેદ થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 21 તારીખના લેટ રાત અને 22 તારીખની સવારે લગભગ મિડનાઇટમાં પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરેનામ, લક્ષ્મી જ્વેલર્સ, તેરેનામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ. આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ POP આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી. અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના લોકો
કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ 3 આરોપી છે જે 3 ચોરી કરીને યુપી ખાતે ભાગી ગયા છે અને ટીમને તરત જ ઉત્તર પ્રદેશ ખાતે મોકલી આપવામાં આવેલ અને રોબર્ટગંજ ખાતેથી 3 આરોપીને અટક કરવામાં આવેલ છે. આ ત્રણેયના નામ દીપુસિંહ, વિનીતસિંહ અને અરુણેન્દ્ર કુમાર છે અને આનાથી પાસથી 119.840 ગ્રામ સોનું, જેની કિંમત રૂપિયા 9,46,000 જેવી ગણાઈ શકાય, કબજા કરવામાં આવેલ છે અને આ ત્રણેયને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના છેવાડે આવેલ લાજપોર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા દ્વારા યુવતીમાં સંપર્કમાં આવેલ આરોપીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતી દ્વારા પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. લાજપોર ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા રસિક સુરેશ ચૌધરી મૂળ તાપી જિલ્લાના સોનગઢના વતની છે. હાલમાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા રસિક ચૌધરી જૂન મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર એક 26 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. શરૂઆતમાં વાતચીત બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે ચેટિંગ દરમિયાન રસિક ચૌધરીએ યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જેલ સિપાહી રસિક ચૌધરીની મીઠી મીઠી વાતોમાં આકર્ષાઈને યુવતી પણ રસિકની સાથે તેના જેલ ક્વાર્ટરમાં એક પખવાડિયા સુધી સાથે રહી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. જોકે યુવતીને ભોગવ્યા બાદ રસિક ચૌધરીએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. અચાનક રસિક ચૌધરીના વાણી વર્તનમાં બદલાવ આવતા યુવતી પણ એક તબક્કે પડી ભાંગી હતી અને જેલ સિપાહી રસિક ચૌધરી વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાન પર્વને અનુલક્ષીને મૈધરપુરા પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મૈધરપુરા પોલીસ સ્ટેશનથી ભાગળ 4 રસ્તા સુધી વિસ્તૃત પેટ્રોલિંગ યોજાયું. ઝાપા બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું. સુરતમાં ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના પાવન તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે તે માટે મૈધરપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ યોજાયું. મૈધરપુરા પોલીસ સ્ટેશનથી લઈને ભાગળ 4 રસ્તા સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ મુલાકાત લીધી હતી. ઝાપા બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું. સાથે સાથે શાંતિ અને એકતાના સંદેશ સાથે સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું. મૈધરપુરા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે સતર્કતાપૂર્વક પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ જનતાના સહયોગથી કામગીરી કરી રહી છે. મૈધરપુરા પોલીસ ચોકબાજા પોલીસ આવેલી છે, તેમાં આજરોજ ત્રણેય પોલીસ કર્મીઓ સાથે જે સેન્સિટિવ પોઈન્ટ છે, રૂટ છે, જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે, તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને રસ્તામાં જેટલા પંડાળો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે. પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો છે તમામને મળીને પંડાલોમાં CCTV કેમેરા રાખવાનો છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલસપૂર્વક ચર્ચા કરે તે રીતે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરવામાં આવેલી છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા પોસ્ટ વિસ્તારમાં કે ડિવિઝન વિસ્તારમાં જેટલા અસામાજિક ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ તરફથી અટકાયતી પગલાં લેવામાં પણ કામગીરી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.